જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ચૈત્ર મહિનામાં, આ ચૈત્ર નવરાત્રિમાં એવું શું કરીએ જેનાથી આપણું દેવ પ્રસન્ન થઈ જાય. ઘણા બધા માણસોનો એક કોમન પ્રશ્ન હતો કે દેવને જાગૃત કેવી રીતે કરવા, દેવને પ્રસન્ન કેવી રીતે કરવા, દેવ દેવ દેવની કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય અમારાથી તો એની ક્ષમા અર્ચના કેવી રીતે કરવી, દેવનું કોઈ વચન ચૂકી ગયા હોય અને તકલીફ હોય ઘરમાં તો એનું નિરાકરણ કેવી રીતે લાવવું. તો આ વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આ તમામે તમામ જે પ્રશ્નો છે એનો જવાબ હું આ વિડીયોમાં આપીશ અને એક જ આ તમામ જે પ્રશ્નો છે એક જ જવાબ આપીશ અને એટલું જ કરવાથી તમને 100% બેનિફિટ મળશે. બરાબર, પણ આ ક્યારે લાભ કરે છે એ પણ જાણવું જરૂરી છે. બરાબર, કે ગુના તો મેં તમને કહી દીધા કે અમુક અમુક આ બધી વસ્તુ બની હોય તો આનો પ્રયોગ કરવાનો છે તમારે, પણ કેવી રીતે બને હોય તો તમે આ વસ્તુ કરો તો તમને બેનિફિટ મળે તો એ પણ હું તમને જણાવીશ. બરાબર, જો કોઈ માતાજી તમને એવું લાગતું હોય કે રૂષ્ટ છે, બરાબર, કંઈ આપણા નર નિવેદમાં કોમી છે, બરાબર, કંઈ કરવાનું હોય ને ભૂલી ગયા હોય, બરાબર, કરવાનું હોય અને ભૂલી ગયા હોય, નથી કરવું એવું નહીં, ભૂલી ગયા હોય, આવું કોઈની પરિસ્થિતિ હોય, પછી ગમે તે જગ્યાએ તમે જતા હોય ભુવાજી જોડે, બરાબર, કે પછી કોઈ સારા દેરાહરે કોઈ સારી બેઠકે જતા હોય, તમને સાંભળવામાં આવ્યું હોય કે ભાઈ તમારું દેવની કોઈ ઓટી છે, બરાબર, એ બધું આમ જ આવે. બરાબર, એ માણસ આ વસ્તુ કરશો તો યોગ્ય ફળ મળશે. પછી બીજું કે એમાં એક કન્ડિશન એવી છે કે તમારી ભૂલ હોવી જોઈએ, ના કે ગુનો. આપણી ભૂલ હોવી જોઈએ. આપણે મીન્સ કે અજાણતા થાય ને તો એની ક્ષમા પ્રાપ્તિ મળી જશે આટલું કરવાથી. જાણી જોઈને પછી કર્યું હશે તો પછી ક્ષમા પ્રાપ્તિના લાયક નથી તમે, એ તમારે સ્વીકારી લેવાનું છે. પછી આવા 10 વિડીયો જુઓ તોય, 1000 વિડીયો જુઓ તોય કોઈ ફરક પડવાનું નહીં. બરાબર, તો આગળ વાત કરીએ. એક એમાં તમે આ જે હું આગળ જણાવવાનું છું એ ઉપયોગમાં લઈ શકો છો. બરાબર, ત્યારબાદ કોઈને એવું લાગતું હોય કે અમારા દેવ કામ નથી કરતા, અમારા દેવ ઘરમાં છે કે નહીં, મઠમાં છે કે નહીં, આવું એ ઘણા લાગતું હશે. બરાબર, તો એ પણ આ વસ્તુ અનુભવ કરી શકે છે. બરાબર, પછી અમુક જે હોય માણસ, જેમ કે પ્રશ્નો હોય છે અમુકના ઘણા બધા, એટલે અમુક પાછા એવા બહુ મહાન માણસો હોય છે જેમને તો વિશ્વાસ જ નહીં હોતો કે આ દુનિયા ઉપર દેવ શક્તિ છે, તો એ પણ આ તકનો લાભ લઈ શકે છે અને અનુભવ કરી શકે છે કે ભાઈ ખરેખર દેવ શક્તિ છે. તો એ દોડડાયા માણસોને પણ થોડી સમજણ આવી જશે આટલું કરવાથી, તો એ પણ લાભ લો. બરાબર, તો તમને ખબર પડે કે હા, કળિયુગમાં દેવ શક્તિ છે. એટલે અલગ અલગ ટાઈપના છે, સારામાં ઉપયોગ થશે એનો, ખોટોમાં થશે. બરાબર, તમે જેવા પ્રકારથી આ વસ્તુ કરશો એવા પ્રકારનો તમને લાભ મળવાનો છે. તો મિત્રો, તમારે કરવાનું શું છે? બરાબર, તમારે જે પણ ઇન્ટેન્શન હોય, તમારું એમ કેવું થતું હોય કે ભાઈ મારા ઘરમાં દિવ્ય શક્તિ છે કે નહીં, અમારા મઠમાં બિરાજમાન છે કે નહીં, એ જાણવું હોય તો તમારે શું કરવાનું છે? કરવાનું બધાને એક જ જેવું છે. પાછું જે પણ આગળ પ્રશ્ન કીધા એમાં કોઈ અલગ અલગ કોઈને કરવાનું નથી. તમારે બધાને જે પણ પ્રશ્ન હોય, મેં આગળ જે ડિસ્કસ કર્યા એમાંથી કોઈ પણ પ્રશ્ન હોય, તમારે એક શ્રીફળ લઈ લેવાનું, એક શ્રીફળ. બરાબર, અને તમારે પહોંચી જવાનું છે કુળદેવીના મઢે. કુળદેવીના મઢે પહોંચી જવાનો છે. હવે આમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે અમુક માણસોની પછી કોમેન્ટ આવે છે નીચે કે ભુવાજી હું તો
શહેરમાં રહું છું, ગામડે મળશે, બરાબર. તો જો જેને આવી બધી પ્રોબ્લેમ હોય ભાઈ, એ ના કરતા. કારણ કે તમને પછી બેઠે બેઠું બધું મળી જાય એવું કરવું હોય તો પછી એ મારું કામ નથી એમ, સમજે. હવે તમારે ધક્કોય ના ખાવો હોય, દેવ માટે ગહાવું જ નહીં, તમે કરો જ નહીં ભાઈ, બરાબર. કેમ કે પછી હું કોઈ તમને તમારા કુળદેવી થોડી તમને શહેરમાં લઈને બતાવું કે ભાઈ હવે શાંતિ રાખો ભાઈ, હું તમારી માતાને પ્રાર્થના કરું છું, શહેરમાં આવશે એને તમે નર નિવેદ આપી દેજો, નર નિવેદ લઈને પાછી જતી રહેશે ગોમડે, એમ થોડી થાય, બરાબર. એટલે જેને ખરેખર દેવ જાગૃત કરવું છે, ખરેખર દેવને પ્રસન્ન કરવું છે, ખરેખર દેવની ઓટીમાંથી નીકળવું છે, એ જ આ પ્રયોગ કરજો. બાકી માતાજીનું નામ લઈને બેસી રહેજો ભાઈ, બરાબર. જે કરતા હોય કરી ખાજો. હવે શ્રીફળ લઈને તમારે જતું રહેવાનું છે કુળદેવીના મઢે, બરાબર. ત્યારબાદ તમને હાલ જે પણ તકલીફ લાગતી હોય, તમને જે પણ કન્ડિશન લાગતી હોય, બરાબર, એ તમારે માતાજીને એ શ્રીફળ હાથમાં લઈ જે પણ મનોકામના છે, જે પણ મનોકામના છે, બરાબર, એ તમારે ત્યાં સોંપી દેવાની છે. અને એ શ્રીફળ તમારે ત્યાં વધેરીને 21 દિવસની ટેક પોતાના જ કુળદેવીના મઠથી લઈને ઘરે આવવાની છે. 21 દિવસની ટેક પોતાના જ કુળદેવીના મઢેથી. જો કોઈને ભુવાને પૂછવાની જરૂર નથી, સેવકને પૂછવાની જરૂર નથી. ખાસ એ વાતનું ધ્યાન રહે કે જ્યાં સુધી આપણું કામ સફળ ના થાય, જ્યાં સુધી આપણને એ વસ્તુનો રસ્તો ના મળે ત્યાં સુધી તમારે કોઈને એ વસ્તુ શેર નથી કરવાની, બરાબર. જે પણ મનોકામના છે ને શેર નથી કરવાની, ભાઈ અમને આ જગ્યાએ બાધા છે, બરાબર, આવી બાધા છે, કોઈ નહીં. તમે 21 દિવસની ત્યાંથી ટેક લીધી છે, તમારે 21 દિવસ માતાજી ઉપર આસ્થા શ્રદ્ધા રાખી અને તમારે ખાલી 21 દિવસ મૌન અને નિરંતર શાંતિથી માતાજીની સેવા ભક્તિ કરવાની છે બને એવી, અને માતાજી ઉપર વિશ્વાસ રાખીને બેસી રહેવાનું છે ફક્ત 21 દિવસ. મિત્રો, તમે આ વર્ષોથી જે તકની રાહ જોઈ રહ્યા છો, જે કામ કદી નહીં થયું હોય, એ કામ પૂરું થવાની 1000% સંભાવના છે આટલું કરવાથી. કન્ડિશન એટલી છે, ભરપૂર વિશ્વાસ અને કામ. જે આ ટેક છે, બાધા છે, કોઈને બીજાને કહેવાની નથી, એના ભરોસે બેસી રહેવાનું છે એટલા ટાઈમ. બીજે ક્યાંય રખડવા જવાનું નથી. તમે રવિવાર ભરતા હોય બંધ કરી દો, મંગળવાર ભરતા હોય તોય બંધ કરી દો, પૂનમ ભરતા હોય તોય બંધ કરી દો. 21 દિવસ તમારે કુળદેવી કરીને બેસી રહો, બરાબર. ખાલી એક જ શ્રીફળ કરી તમારી મનોકામના કરી તો ધરેને ઘરે આવી જવાનું છે. 21 દિવસ નહીં વટવા દે તમારી કુળદેવી, એવી હું ગેરંટી આપું છું. તમારું દેવ છે છતાંય હું ગેરંટી આપું છું ભાઈ, તમારો વિશ્વાસ નબળો નહીં પડે તો દેવ કોઈનું નબળું છે નહીં, બરાબર. જો કોઈ તમારા ઘરમાંથી કોઈ દેવની ઓટી હશે તો એ જ તમને રસ્તો બતાવશે, બરાબર, સ્વપ્ન દ્વારા કે સૂઝ આપી સારી સમજણ નાખીને, બરાબર. અથવા તો તમે સોશિયલ મીડિયા ઉપર હોય તો એવા વિડીયો આવી જાય તમારા આંખની સામે, તમને તમારા પ્રશ્નનો જવાબ વિડીયો મળી જાય. ઘણા બધા માણસોના કોમેન્ટ, મેસેજ, ફોન આવતા હોય છે કે ભાઈ હું આ જ વિચારતો હતો ને તમારો વિડીયો આવી ગયો. એટલે એ બધું દેવનું આપણે જ ના થાય ને ભાઈ. તો આપણને શું ખબર પેલો માણસ ભાઈ આજથી 500 કિલોમીટર દૂર બેઠો છે આપણેથી, અને એ આ વસ્તુ વિચારે અને 1 સેકન્ડમાં એ ફોન ખોલે, ફોનમાં આપણો વિડીયો હોય. આપણે વિચારી ના કે પણ થાય, ઘણી જગ્યાએ થતું હોય છે. એ જ દેવ છે, બરાબર. અને દેવની કૃપા, દેવના ચમત્કાર એ તમારું જોવા હોય ને ખરેખર, તો તમારે પછી આંખેથી ઓધળા થઈ જવું પડે ભાઈ. આંખેથી ઓધળાથી પડતું મૂકી દેવું પડે દેવ કે ભાઈ તું કરે ખરું, બરાબર. પછી અંદર તાર્ક બુદ્ધિ ઉમેરશો, દાણા ગણવા બેસશો તો મેળ ખાશે નહીં ખાય, બરાબર. તમારા એક જસ્ટ નોલેજની વાત છે, તમને લાગશે થોડી આગી પાછી પણ સત્ય છે. તમારું કામ દેવ તમારું કામ નહીં કરે, બરાબર. તમારી માતા, તમારા કુળદેવી એ કામ નહીં કરે, બરાબર. તો ચિયા કોર્ટમાં તમે અરજી આપશો? કેસ થવાનું છે તે નહીં થવાનું ને ભાઈ, બરાબર. તો પછી શું કરવા માથાકૂટ કરો છો, બરાબર.
એના વિશ્વાસે બેસી જાઓ, બીજે ચોય ફરવાની જરૂર નહીં. જેટલો સમય તમે બહાર જેટલો સમય તમે કોઈ બીજા દેવના મઠ મંદિરે એની પૂનમો ભરવામાં જેટલો ટાઈમ આપો છો, રવિવારે નીકળતા હોય 7-8 વાગે, રાત્રે આવીએ 7-8 વાગે, બરાબર, એટલો ટાઈમે કુળદેવીના મઠ આગળ, તમારા ઘરના દેવના આગળ માળા લઈને બેસી જાઓ, એ જેટલા કલાક થાય એટલા, તો એ કુળદેવી કેટલી પ્રસન્ન થાય આપણે. એટલે વિચારવો ફેર છે. પણ મેં તમને જે કીધું એ જે પણ માણસને જેવું મેં આગળ જણાવે એમાંથી કોઈ તકલીફ છે તો ચોક્કસપણે કરવાનું ભૂલતા નહીં. 100% તમને રિઝલ્ટ મળશે. ક્યારે કરવાનું છે? આ ચૈત્ર મહિનાની નવરાત્રિની જે આઠમ આવે છે એ દિવસે. ચૈત્ર મહિનાની આ નવરાત્રિની આઠમ આવે છે એ દિવસે તમારે આ વસ્તુ કરવાની છે. ત્યાંથી 21 દિવસ ગણવાના છે. 100% તમને બેનિફિટ મળશે, બરાબર. એવી હું પણ દેવની પ્રાર્થના કરું, તમે પણ મન મૂકીને 21 દિવસ માતાજીને શરણોમાં જતા રહેજો. મૌન રહેવાના. દેવના પરચા, દેવના ચમત્કાર જો તમે કોઈને કહેવા લાગ્યા, કોઈને બતાવવા લાગ્યા, બરાબર, કે મારું દેવ આમ કામ કરે છે, મારું આ થઈ ગયું, મારું તો આવું છે ને, તમારું નહીં થતું ને, આવું બધું કરવા માટે ને તો પછી દેવના પરચા મળશે નહીં. દેવના પરચા ગુપ્ત રાખવાની વસ્તુ છે. દેવના પરચા ગુપ્ત રાખવાની વસ્તુ છે. ગુપ્ત રાખો તો એ પરચામાં કોઈ દર ફેરફાર આવશે નહીં. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોવો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો બીજા સજ્જનોને પણ શેર કરો. દેવગતિમાં તમને રસ છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો વિડીયોને. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.